બજારના વિવાદમાં યુવાનની હત્યા. લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને દબોચ્યા. ચપ્પુ વડે અરબાઝ પર જીવલેણ હુમલો કર્યો હતો. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માત્ર 1000 રૂપિયાના મોબાઈલ ફોનના વિવાદમાં એક 21 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે તેના ભાઈ શરીફ મોહમ્મદ રિયાઝ ખાન પઠાણ દ્વારા લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ અરબાઝે આરોપી અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ પાસેથી 1000 રૂપિયા એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો. જો કે પાછળથી અરબાઝ આ મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો, જેને લઈને બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અનવરે તેના અન્ય 2 સાથીદારો સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સાથે મળીને અરબાઝ ઉપર હુમલો કર્યો હતો. ત્રણેય આરોપીઓએ ભેગા મળીને અરબાઝ સાથે ગાળાગાળી કરી ઢીકા મૂકીનો માર માર્યો હતો. ત્યારબાદ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરે ચપ્પુ વડે અરબાઝના ડાબી બાજુના છાતીના ભાગે, પેટના ભાગે અને ડાબા પગના થાપાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે અરબાઝનું મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા લિંબાયત પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના જ કલાકોમાં મુખ્ય આરોપી અનવર ઉર્ફે મિસ્ત્રી, સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. જે 2 મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લે વાળો, એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે. લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો, જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો, જેના 1000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો. અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે. હાલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે.